મને તો છોકરો ગમે છે. હવે આપણે એક કામ કરીએ, તમે તમારા મમ્મી પપ્પાને બોલાવી લ્યો, પછી આપણે મુહૂર્ત જોડાવીને નક્કી કરી નાખીએ. અરે મમ્મી, એટલી બધી શું ઉતાવળ છે? નક્કી કરતા પહેલા મારી એક શરત છે. શરત? કેવી શરત? પણ તમે તો બે એકબીજાને પ્રેમ કરો છો ને, તો પ્રેમમાં શરત હે ની. અરે આંટી બોલવા દો, વાંધો નહીં. બોલો કે શું શરત છે તમારી? તમારા મમ્મી ચાલી નથી એકતા, કાંઈ કરી નથી એકતા અને કાંઈ કામે નહીં કરે, તો બધું ઘરનું કામ અને બહારનું કામ બધું મારે જ કરવું પડશે ને. તો તમે સમજો છો ને કે હું શું કહેવા માંગુ છું? હા હા, જે હોય એ ક્લિયર તમે સીધે સીધું કહી દો મને, કાંઈ વાંધો નહીં. જો વાત એમ છે કે હું તમારા મમ્મી સાથે નહીં રહી શકું. એને કંઈક બીજે મૂક્યા હો કે આપણે વયા જઈએ બીજે. અરે પણ હું મારા મમ્મીને કેવી રીતે છોડી શકું? આંટી તમે જ સમજાવો ને. હું મારા મમ્મીને કેટલો પ્રેમ કરું છું, એમ ન છોડી શકું. અરે પણ હું એને હું સમજાવું? ઈ કઈ ત્યાં તમારા ઘરમાં નર્સ કે નોકરાણી બનીને થોડી આવે છે, અને એ એને મમ્મીને છોડીને આવે છે ને, તો તમે કેમ તમારા મમ્મીને ન છોડી શકો? અને આમાં વચ્ચે હું કાંઈ ન બોલી શકું. આ તો તમારા બેયનો જીવનનો પ્રશ્ન છે. જો હું તમને પરાણે નથી કહેતી, આ તો મને વિચાર આવ્યો એટલે મેં તમને કીધું. હવે તમારે નિર્ણય લેવાનો છે, કાં તો હું કાં તો તમારા મમ્મી. તમે આરામથી વિચારી લ્યો કે તમારે જેટલો સમય લેવો હોય એટલો. મને એવું લાગે છે કે જે કામ મારે પહેલા કરવું જોતું હતું ને, એ હવે મારે કરવું પડશે. કેમ કે મારી તો આખી જિંદગી, મારી નોકરી, બધો સમય મારા મમ્મીના બીમારીમાં જ નીકળી ગયો ને એમાં સેવામાં જ નીકળી ગયો. એટલે હવે મારે એમને વૃદ્ધાશ્રમ જ મોકલી દેવા પડશે. હા, ઈ બરાબર રહેશે. હા હા, વાંધો નહીં. તો હવે હું બાકીની પ્રોસેસ પૂરી કરું. અને હવે તો તને કાંઈ તારી શરત નથી ને? હવે તો ફાઇનલ ને આપણા લગ્ન? હા હા, તો મનીષા, હવે તો તને કાંઈ વાંધો નથી ને? ના ના, મને શું વાંધો હોય? મારી એટલી મોટી શરત માની લીધી, પણ મારો નિર્ણય એ છે કે હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું. અને આ મારો છેલ્લો નિર્ણય છે. અરે આ હું બોલે છો? તારા ચક્કરમાં તો હું મારા મમ્મીને છોડવા તૈયાર થઈ ગયો. હા મનીષા, હવે તારે શું વાંધો છે? એણે બધી તારી શરતોય માની લીધી. અરે આ વ્યક્તિ એના મમ્મીને છોડીએ કે કાલની આવેલી છોકરીને માટે, તો મને આખી જિંદગી પર શું રાખવાનો? અને જે માએ એને 9 મહિના પેટમાં રાખ્યો, એને છોડતા એને જરાય વિચાર ન આવ્યો, તો હું તો એને 9 મહિના પહેલા મળેલી છું, તો ઈ મને શું સાચવવાનો? અરે પણ તમે એટલી બધી ઉતાવળમાં મને પૂછ્યું એટલે મને કાંઈ સમજાણું જ નહીં. અને હું તને એટલો બધો પ્રેમ કરું છું ને, તો મેં પછી એવો નિર્ણય લઈ લીધો કે હું નાના મમ્મીને છોડી દઈશ એમ. મેં શરત જ એટલા માટે રાખી હતી કે હું તમને જાણી શકું, પણ તમે એમાં ફેલ થઈ ગયા. ને એટલા જ માટે હું તમારી સાથે હવે લગ્ન નહીં કરું. અરે આંટી, આને સમજાવો ને, આ શું બોલે છે? મેં તો તને પહેલા જ કીધું તું ને કે ઈ જે નિર્ણય લે ઈ છેલ્લો નિર્ણય હશે. તો હવે આમાં હું કાંઈ ન બોલી શકું. તું જા. મિત્રો, આપણા જીવનમાં ઘણી વખત એવો સમય આવતો હોય છે કે ઉતાવળમાં નિર્ણય લેવો પડતો હોય છે. પણ એ સમયે જો તમે સરખી રીતે વિચારીને નિર્ણય લેશો ને, તો જ જીવનમાં સફળ થશો. બાકી ઉતાવળીયો નિર્ણય હશે ને, તો હંમેશા હેરાન થશો. જેમ કે આ વિડીયોમાં અમે દેખાડ્યું કે એક ગઈકાલની આવેલી છોકરી માટે જો ઉતાવળીયો નિર્ણય લઈ અને એના મા બાપને છોડી શકતો હોય, તો એ જીવનમાં બધું જ છોડી શકતો હોય. અને એ છોકરીને પણ છોડી દેશે ભવિષ્યમાં કોઈ પણ સમયે. તો આ વાત હંમેશા યાદ રાખવાની. આ તો એક ખાલી લગ્ન માટેની વાત હતી. આ વાત તો કદાચ આપણા નોકરી, ધંધા કે કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ થતી હોય છે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.